મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના. સામાન્ય રીતે આપણું સમગ્ર દિવસ વિચારની અવસ્થામાં પસાર થાય છે. આપણી નિજ સ્થિતિ છે એ તો આકાશ ગંગાથી પણ અધકેરી છે, પરંતુ આ વિચારો આપણી નિજ સ્થિતિથી આપણને દૂર કરે છે. આપણું હોવાપણું તો આપણા જે કેન્દ્રો છે, ચક્રો છે, એમાં સૌથી ઉપર સહસ્ત્રહાર છે. ત્યાં અદ્ભુત રીતે સ્થિત હોવું જોઈએ, પરંતુ આપણી પ્રાણ અને ઉર્જા મૂળાધાર ચક્રથી નીચેની તરફ ગતિ કરે છે. આ બધું એટલા માટે બને છે કે આપણે માનીએ છીએ કે આપણે જાગીએ છીએ, પરંતુ આપણે સતત નિંદરમાં જીવન વિતાવી રહ્યા છીએ. આપણી જ અંદર આપણામાં અક્ષર પુરુષ આત્મા બેઠો હોવા છતાં પણ આખી જિંદગી આપણે એને જોઈ નથી શકતા, કારણ કે આપણે આપણી જાતને જાણી શકતા નથી, કારણ કે આપણી જિંદગી મશીનવત છે. આનું મુખ્ય કારણ આપણું જીવન જે જાગ્રત અવસ્થામાં સ્વપ્ન, કલ્પના અને એકરૂપતાથી યુક્ત રહે છે એ છે. તો આ વાતોને સાંકળીને એક નાનકડી રચના રજૂ કરું છું કે વિચારી વિચારીને તું મરે છે, વિચારી વિચારીને તું મરે છે, કે આકાશ ગંગાથી તું ખરે છે. આત્મસ્મરણના સંત રોબર્ટ અલ્બર્ટન એવું કહે છે કે માણસ જ્યારે આત્મસ્મરણની અવસ્થામાં હોય છે ત્યારે તે આકાશ ગંગાથી પણ અધકેરો હોય છે, પરંતુ વિચારી વિચારીને તું મરે છે, આકાશ ગંગાથી તું ખરે છે. કે સહસ્ત્ર હારે છે નિજ સ્થિતિ, સહસ્ત્ર હારે છે નિજ સ્થિતિ, મૂળાધારમાં તું કાં ફરે છે. તો આપણી જે ચેતનવંતી સ્થિતિ છે એ આપણા સહસ્ત્રહારમાં છે, પરંતુ આપણે અગાઉ કહ્યું એમ મૂળાધાર ચક્રમાં જ રહી અને પ્રાણ અને ઉર્જાનો વ્યય કરીએ છીએ. કે જાગ જાગીને જો આ જાતને, જાગ જાગીને જો આ જાતને, અઘોરી નિંદર શું કરે છે. કે જાગ જાગીને જો આ જાતને, અઘોરી નિંદર શું કરે છે. વિચારી વિચારી ને તું મરે છે, આકાશ ગંગાથી તું ખરે છે. કે તારા અક્ષરમાં અક્ષર બેઠો, તારા અક્ષરમાં અક્ષર બેઠો. અર્થ સ્વયંભૂ છે. આપણી અંદર અક્ષર પુરુષ આપણો આત્મા
જન્મો જન્મથી સ્થિત છે, પણ આપણે સૂતા હોવાથી એને જાણી શકતા નથી. ગીતામાં કહ્યું છે કે દ્રાવિમો પુરુષો લોકે અક્ષરા અક્ષર એવ ચ અક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. તો આ દેહમાં બે પુરુષ રહે છે, એક ક્ષર પુરુષ છે, એક અક્ષર પુરુષ છે. ક્ષર પુરુષ છે એ નાશવંત છે અને અક્ષર પુરુષ એ નિત્ય નિરંતર આપણું આત્મ સ્વરૂપ છે. પરંતુ આપણે એને ઓળખી શકતા નથી, કારણ કે આપણે નિંદરમાં છીએ. કે સ્વપ્ન કલ્પના એક રૂપ થઈ, સ્વપ્ન કલ્પના એક રૂપ થઈ, ના કરવાનું જ તું કરે છે. તો કરવાનું છે આત્મસ્મરણ, પણ આપણે આપણી જાતનું વિસ્મરણ થઈ ગયું હોવાથી એ અવસ્થામાં આપણે રહી શકતા નથી. કે સ્વપ્ન કલ્પના એક રૂપ થઈ, ના કરવાનું જ તું કરે છે. વિચારી વિચારી ને તું મરે છે, આકાશ ગંગાથી ખરે છે. કે વેદનાઓ વલુરી વલુરી, વેદનાઓ વલુરી વલુરી. સાંસારિક જીવન વેદનાથી જ લથબથ છે અને એ વેદનાઓને આપણે હું તું આતેને કહ્યા જ કરીએ છીએ. કે વેદનાઓને વલુરી વલુરી, સ્વદયામહી તું મરે છે. આપણે બીજાને આપણી વેદનાનું વર્ણન કરીને, વાત કરીને આપણને એ લોકો શાબ્દિક સાંત્વના આપે એટલે આપણને એ સ્વદયા પ્રાપ્ત થાય છે અને એનાથી આપણને થોડી વાર સારું લાગે છે, જે ખરેખર દુઃખદ છે. કોઈ પોતાની વેદના બીજાને આપી શકતું નથી, એટલે વેદનાને વ્યક્ત કરવાને બદલે વેદનાનું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન ઓફ ધ પેઇન કરવું એ આધ્યાત્મિક છે. વિચારી વિચારીને તું મરે છે, આકાશ ગંગાથી તું ખરે છે. તો નાની નાની વાતો, મોટી મોટી વાતો શબ્દોથી શણગારું છું, પણ હું પૂર્ણ રીતે જાણું છું કે શબ્દો તો માત્ર શબ્દ છે, અવસ્થા તો અવસ્થા છે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, એમ આ જે શબ્દો છે એ બોધરૂપે, નિજ સ્થિતિ રૂપે ફળીભૂત કરવા માટે જે કઠિન સાધના કરવી પડે, એ કઠિન સાધનાનો કોઈ બીજો રસ્તો નથી. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.